હવે ટાટા સ્ટીલ પણ ઘણી જાણીતી કંપનીઓની એ યાદીમાં સામેલ થઈ ગઈ છે કે જેમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવી શકે છે. નવા વર્ષમાં ટાટા સ્ટીલમાંથી આ છટણીની આશંકાઓ સેવાઈ રહી છે. ટાટા સ્ટીલ તેના યુકે યુનિટમાં આ છટણી કરી શકે છે, જેમાં ટાટા સ્ટીલ તેના પોર્ટ ટેબ્લોટ સ્ટીલ વર્ક્સ યુનિટમાં 2 બ્લાસ્ટ ફર્નેસ બંધ કરવા જઈ રહી છે. આ યુનિટ વેલ્સ બ્રિટનમાં આવેલું છે. 2 બ્લાસ્ટ ફર્નેસ બંધ થવાથી કંપનીના લગભગ 3000 કર્મચારીઓને અસર થશે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તે 3000 કર્મચારીઓની છટણી કરવામાં આવી શકે છે. જો કે કંપનીએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. કંપનીએ છટણી અંગેની કોઈ સત્તાવાર માહિતી આપી નથી. વર્ક્સ યુનિયન તરફથી પણ કોઈ નિવેદન નથી આવ્યું. ટાટા સ્ટીલે 2 બ્લાસ્ટ ફર્નેસ બંધ કરવાનો નિર્ણય લેતા પહેલા કામદાર યુનિયન સાથે બેઠક કરી હતી. વાસ્તવમાં કંપની ગ્રીનર મેટલ પ્રોડક્શનની કામગીરી માટે ફાઇનાન્સ આપવાની મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આ યુનિટમાં કામ કરતા કામદારો પર ઘણા સમયથી છટણીની તલવાર લટકી રહી હતી, પરંતુ અત્યાર સુધીમાં તેમની નોકરીને બચાવી શકાઈ હતી.